ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા પૂરી છે. એમાં 24 તારીખ પછી વધુ વરસાદ થઈ શકશે આપણા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં. અત્યારે બંગાળનો ઉપસાગરનો પણ આપણે કરંટ લાગેલો છે, જે સપ્ટેમ્બર મહિનામાં 2 તારીખથી 10 તારીખ સુધીમાં પણ સારો એવો વરસાદ પડશે. એટલે આ વર્ષ એકંદરે 11 વર્ષ રહેશે, પરંતુ ખેડૂતોને થોડુંક નુકસાનકારક રહેશે. નમસ્કાર, હું છું જોગલ નાથા અને મારી સાથે છે સાગર જોશી. આજે અમે તમને હવામાનના એક નિષ્ણાતને મળાવીશું. આમ તો એ વર્ષા વિજ્ઞાનમાં જુનાગઢમાં ઘણી વખત મળતા હોય છે અને પરંપરાગત અને જે ખગોળ નિષ્ણાત છે એમાં જાણકાર છે અને ખેડૂત પણ છે. રજનીકાંતભાઈ લાલાણી કરીને છે. રજનીકાંતભાઈ, તમને શું લાગે છે આવનારા જે 2 મહિના છે એમાં વરસાદ કેટલો પડશે? હવે આ વર્ષ તો 2023માં જે વર્ષ નબળું આપણે અલ નીનોનું ગણતા હતા, એમ 2023માં પણ આપણે ખૂબ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારો વરસાદ પડેલો હતો. એટલે આપણે આમ તો અલ નીનોની અસર નહીવત રહેશે, પણ આ વર્ષે થોડુંક વધારે બતાવેલ છે. થોડુંક અલ નીનો જે સૌરાષ્ટ્રમાં જે દરિયાકાંઠો છે, દ્વારકા, જામનગર, પોરબંદર, ત્યાં બિલકુલ વરસાદ અત્યારે હાવ ઓછો થયો છે આ વર્ષમાં સૌરાષ્ટ્ર આખો પટ્ટો. પરંતુ આ વર્ષે જે ઓગસ્ટ મહિનાની 1 થી 5 જે અમે તારીખ આપેલી હતી વરસાદ બસના આધારે, તો એમાં 1 થી 3 તારીખમાં સારો એવો વરસાદ પડેલો છે. ત્યારબાદ આપણે ઓગસ્ટ મહિનામાં 6 તારીખથી 18 તારીખ વાયરું ફેંકાવાનું હતું, તો વાયરું દર્શન વાયરું પૂરું થયું પરમ દિવસે. હવે કાલે 19 તારીખ એટલે ગઈકાલે 19 તારીખથી 29 તારીખ સુધી પાછું સૌરાષ્ટ્ર ગુજરાત અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા પૂરી છે. એમાં 24 તારીખ પછી વધુ વરસાદ થઈ શકશે આપણા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં. ત્યાં સુધી ઝાપટા રૂપે વરસાદ પડશે, જેમાં આજે પણ અમારા રાજકોટમાં પણ આજે ઝાપટું સારું એવું હતું સવારે 9:30 વાગે. એટલે હવે આજથી વાતાવરણમાં ફેરફાર થયો છે. 24 તારીખથી 29 તારીખમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં સારો એવો વરસાદ થવાની શક્યતા પૂરેપૂરી છે. તેમજ અત્યારે બંગાળનો ઉપસાગરનો પણ આપણે કરંટ લાગેલો છે, જે સપ્ટેમ્બર મહિનામાં 2 તારીખથી 10 તારીખ સુધીમાં પણ સારો એવો વરસાદ પડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, સારો એવો વરસાદ થશે. સપ્ટેમ્બર માસમાં 2 તારીખથી 10 તારીખ સુધીમાં પણ થવાની પૂરી શક્યતા છે. એટલે ડરવાની જરૂર નથી. આ ખાધ છે જે આપણે દ્વારકા વાળી, પોરબંદર વાળી અને અમુક જગ્યાએ વરસાદ નથી, એ સપ્ટેમ્બરમાં પૂરી થઈ જશે. ચોક્કસ સપ્ટેમ્બર મહિનામાં આપણે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસે, તે પછી 19 થી 29 હસ્તક હાથીઓ નક્ષત્ર હસ્તીન બેસે. એટલે ઈ બંને રાઉન્ડ સપ્ટેમ્બર મહિનામાં ખૂબ જ સારા છે. ઈ આપણે આશાવાદી છીએ કે આવું 2015ની સાલમાં પણ બનેલ હતું. એ પાછળથી આપણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખૂબ જ એટલો વરસાદ પડ્યો હતો કે 15 દિવસ કે ખેતર પણ જઈ શકાતું નહોતું અને બધે લીલો દુષ્કાળ જેવું જાહેર થઈ ગયું હતું આપણે 2015માં. એટલે એ હિસાબે જોઈએ તો 1995, 2015 અને 2023 આવા જ વર્ષ અલ નીનોના જ હતા, પરંતુ પાછળના વરસાદ ખૂબ સારા પડેલા હતા. એટલે આપણે આશા છે કે આ વર્ષે પણ જે સપ્ટેમ્બર મહિનો તારીખ 2 તારીખથી 10 તારીખમાં પણ ખૂબ સારો વરસાદ થશે. તેમજ સપ્ટેમ્બર મહિનામાં 19 તારીખથી 29 તારીખ પણ સારો વરસાદ ચોક્કસ બધે જ થશે. અને એ વરસાદ પવન સાથે જોરદાર વીજળીના કેસ પણ બનશે, વીજળી પડવાના કેસ બનશે જોરદાર, અને ગાજવીજ પણ થશે. જે 19 તારીખથી 29માં હસ્તીન બેસે હાથીઓ નક્ષત્ર, એમાં ગાજવીજ સાથે નુકસાનકારક વરસાદ પણ પડવાની સંભાવના છે. ત્યારબાદ છેલ્લો રાઉન્ડ આ વર્ષનો કહી શકાય કે જે વર્ષ ઋતુનું નામ પિંગલ છે અને સ્વામી રાહુ છે. એટલે વર્ષા ઋતુનો છેલ્લો વરસાદનો રાઉન્ડ એટલો બધો સારો હશે કે ઓક્ટોબર મહિનામાં 15 તારીખથી 26 તારીખ સુધીમાં સારો એવો વરસાદ થવાની શકે, જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ડેમો ભરાઈ જશે, નવું પાણી આવશે અને એને હિસાબે શિયાળુ પિત્ત પણ ખૂબ સારું થશે. ઘઉં, ચણા, જીરું બધા વાવેતર બધા શિયાળુ પિત્ત થઈ શકશે. એટલે એ વખતમાં જે છેલ્લો વરસાદનો રાઉન્ડ છે તારીખ 15 થી 26 ઓક્ટોબર માસમાં, એમાં દેશી મહિનામાં કહે તો આસો સુદ દસમ જે નવરાત્રી પૂરી થાય અને દિવાળીની એ વચલા ગાળામાં પણ આ વરસાદનો એ રાઉન્ડ છે. એટલે ખેડૂતોને ઉભો જે રામમોલ જે તૈયાર પાક થયેલ હશે
એ બગડવાની પણ સંભાવના રહેશે, એટલે એને પૂર્વ તૈયારી એ રાખીને લણવાની કામગીરી કરવાની થશે. કપાસને પણ નુકસાન જોરદાર થઈ શકશે, કારણ કે ઓક્ટોબર મહિનામાં કપાસમાં પાડ ફૂલ ચીંડવાનું ખૂબ સારું એવું વાતાવરણ થઈ ગયેલું હોય છે, એટલે એમાં પણ નુકસાન થઈ શકશે. પણ વરસાદ સારો એવો થશે એટલે પાણી સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં પાણીનું ક્યાંય પ્રશ્ન હલ થઈ જશે એમ કહી શકીએ ને. અચ્છા તમામ ડેમો ભરાઈ જશે, એટલે કોઈએ ઢોર પશુ, દૂધણા ઢોર, દુધાળ પશુ કોઈ છોડવા નહીં, એવું મેં કહેલું છે આ પહેલા પણ, કે વાયલો 2 રાઉન્ડ આપણે ખૂબ સારા આવશે, સપ્ટેમ્બરના અને ઓક્ટોબરના. એટલે આ વર્ષ એકંદરે 11 આની વર્ષ રહેશે, પરંતુ ખેડૂતોને થોડુંક નુકસાનકારક રહેશે. તો પાણી બધે થઈ જશે સમગ્ર રાજ્યમાં. અચ્છા, બીજું બીજું ઈ તમને એવું કહું, તમે આ જે બધું નક્કી કર્યું છે, તો એક બાજુ હવામાન વાળા એવું કહે છે કે 85%, 85% જ વરસાદ થશે. આપણે જે સરકારી સાઇટ છે કે અમેરિકી એજન્સી છે, બધી એજન્સી વાળા, તમે આ કોના ઉપરથી નક્કી કહી શકો છો કે આવનારા 2 મહિનામાં આટલો વરસાદ થશે? જી, આ અમે જે કારતક દેશી મહિનામાં કારતક મહિનો હોય છે, આપણે કારતક સુદ પૂનમ થી અને ફાગણ સુદ પૂનમ જે 4 મહિના હોય છે, તે વરસાદના જે આકાશમાં કસ થતા હોય છે. શિયાળાની દરિયાઈ લહેરો, શિયાળામાં જે દરિયામાં વરાળ રૂપે આકાશમાં થતી હોય છે, એના કસ થાય. કસ જ્યાં હોય એટલી તારીખ અમે લખતા હોય છે. એ કસ 195 દિવસથી 210 દિવસના ગાળામાં એ વર્ષા ઋતુમાં વરસાદના રૂપમાં રૂપાંતર પામતું હોય છે વરાળ, અને એ ધરતી ઉપર વરસાદના રૂપમાં આવતો હોય છે. આ ગાળામાં અમારે ઈ વરસાદ જે કસ લખ્યા છે તે ખરેખર સત્ય પડે છે. જે ઈ કસના આધારે જે જુલાઈ મહિનામાં પણ મારે કસની તારીખો કાઢેલી હતી, જુલાઈ 1 થી 10 તારીખ, એમાં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ, પ્રથમ વરસાદ જ આપણે આવેલો છે. એટલે આ ઉપરથી સાબિત થાય છે કે કસના આધારે 100% આગાહી સાચી પડશે એવું મને અનુમાન છે, વિશ્વાસ છે. કારણ કે 2023માં પણ 110 ઇંચ વરસાદ પડેલ હતો. તો આ વર્ષે પણ આપણા સપ્ટેમ્બર મહિનામાં તારીખ 2 તારીખથી 10 તારીખ, અને સપ્ટેમ્બર મહિનામાં તારીખ 19 થી 29, તથા ઓક્ટોબર મહિનામાં તારીખ 15 થી 26 તારીખ સુધીમાં સારા એવા 3 રાઉન્ડ આવશે, જે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂત માટે તેમજ શહેરો માટે પાણીનો પ્રશ્ન હલ થઈ જશે એ સંપૂર્ણ આશા છે. અચ્છા, બીજા નંબરમાં એ તો આજે અરબ સાગરમાં સિસ્ટમ નથી થતી, બંગાળમાં થાય છે, પૂર્વમાં જાય છે, એનું તમારે કઈ લાગે વળગે કરવું કે તમે એની ઉપર કઈ ડિપેન્ડ કરો, તમે એની ઉપર કઈ અનુમાન લગાવો? જી હા, જે અમે કસના આધારે જે તારીખો વરસાદની કાઢતા હોય છે, આગાહી કે જેને આપણે દેશી આગાહી કે છે, એટલે આગાહી જે દાખલા તરીકે હવે 2 તારીખથી જે આવશે, 2 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બરમાં, તો એ અરબ સમુદ્ર છે, અરબી સમુદ્રનો કરંટ આપણે સૌરાષ્ટ્ર ગુજરાત બાજુ વાદળાઓ પવનના હિસાબે આવે. ત્યારબાદ અરબી સમુદ્રમાં પણ એને જે હવાનું દબાણ સર્જાતું હોય છે, અને ભેજ જે છે એ સપાટી ઉપર આવશે. સપાટી ઉપર જે પ્રદેશ આવતો હોય છે, રાજ્ય કે ન્યાય વરસાદના રૂપમાં પડે છે. એટલે આવું ઉદ્ભવ ઓટોમેટિક ઈ ગાળામાં કુદરતી થતું જ હોય છે, કારણ કે કસ બંધાણા હોય એટલે એના આધારે સમુદ્રમાં હવાનું દબાણ સર્જે, અને એ ભેજનું પ્રમાણ 70 ઉપર થાય એટલે વરસાદના રૂપમાં વરસાદ પડવાનું ચાલુ થાય છે. એટલે એ પણ આને લાગુ પડતું હોય છે. સમુદ્રનું જે સમુદ્રનું જે કઈ દરિયાનું એ સપાટીનું દબાણ, હવાનું દબાણ જે સર્જાય છે દેશી ભાષામાં, એ 100% સત્ય છે. એ પણ આને લાગુ પડતું હોય છે વરસાદ. પછી અમારા દર્શક મિત્રોને એ જણાવી દો કે રજનીકાંતભાઈ શું નિવૃત્ત જીવન જીવે છે, શું કરેલા છે, એ પણ ખબર પડે. જી, હું 33 વર્ષ મેં સર્વિસ ગવર્મેન્ટમાં કરી. છેલ્લે હું 2022માં જાન્યુઆરી મહિનામાં મેં સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી. હું તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા હતો, રાજકોટ જિલ્લાના. છેલ્લે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર તરીકે મેં પૂરી કરી, અને અત્યારે નિવૃત્ત જીવન ગાળું છું. પરંતુ હું 2001 થી જુનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળમાં છે, એમાં હું ઘણી વખત મારી 100% આગાહી સાચી પડેલી છે. ગયા વર્ષનું પણ તારણ અમને આપેલું છે યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિક લોકોએ. 91% મારી આગાહી છે, જેમાં પ્રથમ નામ જ છે મારું. એટલે દર વર્ષે મારું આમ 91 થી 100% ની અંદર આગાહી સત્ય પડે છે, એ હકીકત છે. અને જેમાં કસને આધારે અને જે વૈશાખ વદ આઠમનો જે હાંડો કહેવાય, એમાં જ જે તારીખો નીકળે છે વરસાદની, ચોમાસાની, એના આધારે અમે તારીખો કાઢતા હોઈએ છીએ. એટલે એ તારીખો ખરેખર દરેકે જો સમજે તો સાવ સહેલી રીત છે, દરેક પણ કાઢી શકતા હોય છે.
તો આ વર્ષા ઋતુને એને અનુરૂપ હોય છે, એટલે વરસાદનો તમે પણ વર્ષનો અંદાજ આપણે કાઢી શકીએ છીએ. ઓકે, તો રજનીકાંતભાઈ, હું એવું માનું કે ગુજરાતને ખરેખર વરસાદની જરૂર છે. તમારી આગાહી 100% હાચી પડે અને ગુજરાતમાં જે જે જિલ્લાઓમાં વરસાદની તંગી છે ત્યાં ખૂબ સારો વરસાદ થાય. બસ આટલું જ. અમે ફરી વાત કોઈ ગુજરાતના નવા ખેડૂતની વાત લઈને આવશું. ત્યાં સુધી મને રજા આપો. જય જય ગરવી ગુજરાત. રજનીભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. આભાર.